રાકેશ કાંતિલાલ રાણા છે. મારું રહેવાનું છે એલએન પાર્ક સોસાયટીમાં, ઘર નંબર 51, શેરી નંબર 4. હું કાલે મારા બાબાજી મહારાજના દર્શન કરવા બેગમપરા રાણેશ્વરીમાં ગયો હતો. ત્યાંથી સીધો હું ઘરે આવતો હતો પરત. મારા મિત્રને ઘરે મૂક્યો રામેશ્વરમાં. ત્યાંથી સીધો હું પુષ્પા બજારમાંથી સીધો આવી રહ્યો હતો અમન તરફથી મારા ઘર તરફ રનિંગમાં વટીને મારા ઘર તરફ જઈ રહ્યો હતો. અજાણ્યા 4-5 ઈસમો ઊભા હતા ત્યાં આગળ બેટના ફટકા બોલ લઈને. તે સીધા મારા પર આવીને સીધો હુમલો કર્યો. ફટાફટ મને મારવા લાગ્યા ને મેં ત્યાં ઢળી પડ્યો. મેં બેભાન થઈ ગયો. મને ખબર નહીં પડી કે આ વ્યક્તિ કોણ છે, કાના છે, કંઈ 5 થી 6 જણા હતા. એ લોકો મોબાઈલ પર આવેલા હતા. 2 ગાડી હતી, એના પર એક એસએસ ગાડી હતી ને સાઇન ગાડી પરથી. એ લોકો ફટાફટ મારીને 4-5 જણા બૂમ પાડીને ને ફટકા લાખીને સામાન હતા એ લોકોની પાસે, હથિયાર પણ હતા અને મારા 3-4 ઘાવ, 2-3 ઘાવ પણ વાગ્યા છે મારા પગ પર. મને મારીને ફટાફટ ભાગી ગયા લોકો ને મારાથી એકદમ બેભાન થઈ ગયો. તો પછી મારાથી ઉઠાવીને પબ્લિક આવીને મને ઊભો કર્યો હતો. તાકીને એના કરતાં આ વ્યક્તિઓ આ લોકો બરાબર હુમલો કર્યો છે, તાત્કાલિક પકડાય એવી માગણી છે મારી. બરાબર, શાના કારણે હુમલો કરાયો? એ હજુ મને કંઈ જાણકારી ખબર મને પડી નથી. મારી કોઈ દુશ્મની, કોઈ અડાવટ નથી. ધાર્મિક માણસ છું, શાંતિથી જવાવાળો માણસ, પરિવારવાળો માણસ છું. આ સાહેબ ખોટી રીતે મારા પર હુમલો થયો છે, શું કારણ છે મને હજુ જાણવા મળ્યું નથી. પકડાશે પછી મને માહિતી ખબર પડશે શું લેટ. મારી તો ખાસ આ તાકીદે જેમ કરીને ઉડના પોલીસવાળા તાત્કાલિક ધરપકડ કરે એવી મારી માંગણી છે ને એ લોકોને જે પ્રમાણે સજા આપો એ સજાને જુએ. મારા પરિવારને ખતરો છે, મને ખતરો છે. અમે નિર્દોષ માણસ છે, દંડાલાયક માણસ છે. અમારો કોઈ એવી કોઈ બબાલ મગજમારી માથા પર દુશ્મની